રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલી મિન્ટી ફ્રી ફિન્સર સર્વ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। કંપનીના બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર સહિતનાઓની મિલીભગતના કારણે 4.13 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। બેંકના જ કર્મચારીઓ દ્વારા મસમોટું કમિશન મેળવવા માટે 25 જેટલા વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા રેકોર્ડ ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો તેમજ ખોટા દસ્તાવેજનો કંપનીમાં લોન લેવા માટે સાચા તરીકે રજૂ કરી લોન મંજૂર કરવામાં આવી। આ કૌભાંડ 2023 થી ચાલતો હોવાનું ખુલ્યું છે। કંપની દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવી છે। સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ મચ્છરોનો ઉપદ્રવ વકરી રહ્યો છે। રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ત્રાસ જોવા મળી રહ્યા છે। પાલનપુર, ભેંસાણ અને જહાંગીરાબાદના લોકોની આ ફરિયાદ છે કે સુરત મનપા હવે એક્શનમાં આવી છે। મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી તેનો નાશ કરાશે। તો એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે। ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ શોધી દવાનો છંટકાવ થઈ રહ્યો છે। સુરત મેયરની હાજરીમાં ભેંસાણથી ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો અને આજે પ્રથમ 2 ડ્રોનથી શરૂઆત કરાઈ છે। મચ્છરના ઉપદ્રવને કંટ્રોલ કરવા માટે આગામી દિવસોમાં વધુ ડ્રોન દ્વારા ઉપયોગ કરી અને દવાનો છંટકાવ પણ કરવામાં આવશે। વધતી જતી અકસ્માતની ઘટનાઓને જોતા આરટીઓ દ્વારા ચેકિંગની કામગીરી કરાઈ રહી છે। અકસ્માતોને નિવારવા માટે ભાવનગર આરટીઓ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરાઈ રહી છે। નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવી મેમો આપી દંડ ફટકારાઈ રહ્યો છે। ફેબ્રુઆરી અને માર્ચ માસમાં આરટીઓ દ્વારા કરાયેલી વાહન ચેકિંગ કામગીરીમાં 1110 જેટલા જુદા જુદા વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવ્યો તેમજ 54,56,225 ને દંડ ફટકારાયો છે। તો 50 જેટલા વાહનો ડિટેન પણ કરાયા છે। આરટીઓ દ્વારા વગર લાયસન્સ, પીયુસી, વીમો, રોંગ સાઇડ તેમજ ફિટનેસ વગર ચલાવતા વાહન ચાલકોને ઝડપી લેવાય છે કારણ કે વાહન ચાલક માટે તે પ્રાથમિક પુરાવો છે જેથી રોડ પર ચાલતા વાહન ચાલકોની સામે કાર્યવાહી કરાય છે। ફેબ્રુઆરી મહિનામાં 530 મેમા તથા માર્ચ મહિનામાં 750 જેટલા મેમા બનાવેલ છે। ફેબ્રુઆરી માસમાં 15 ગાડીઓ ડિટેન કરવામાં આવેલી તથા માર્ચ મહિનાની અંદર આશરે 35 થી 40 ગાડીઓ ડિટેન કરવામાં આવેલી। ભર મોંઘવારીએ હવે દવાના ભાવમાં વધારો ઝીંકાયો છે। નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ ભાવ વધારાની મંજૂરી આપી છે। તો દર વર્ષે દવાના ભાવમાં 10% વધારો થાય છે। આ વર્ષે 900 થી વધુ દવાઓના ભાવમાં વધારો કરાયો છે। ડાયાબિટીસ, હૃદય રોગ સહિત આંખ, નાક, ગળાની બીમારીઓ માટેની દવાઓમાં ભાવ વધારો થયો છે। નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી જે છે કે જે સેન્ટ્રલમાંથી ભાવનું નિયંત્રણ નક્કી કરતી હોય છે અને દર વર્ષે દરેક કંપનીની જે ડીકન્ટ્રોલ કેટેગરીની પ્રોડક્ટ હોય એને 10% વધારો આમે આપતા હોય છે। એટલે ધારો કે લગભગ 900 જેટલા મોલિક્યુલ હશે જેના દવાઓના આજથી જે મેન્યુફેક્ચરિંગ થશે એમાં 10% વધારો થશે। બસોના ભાડામાં વધારા બાદ ખાનગી બસોના ભાડામાં વધારાની શક્યતાઓ જોવા મળી રહી છે। અમદાવાદ શહેર ટ્રાવેલ્સ એસોસિએશન પ્રમુખના જણાવ્યા અનુસાર તેઓ 7 એપ્રિલે સરકારમાં ભાવ વધારા અંગે આવેદનપત્ર આપવા જશે। ગુજરાત સરકારની જે ગાડીઓ ચાલે છે તેમાં ગુજરાત સરકારે 2 વખત ભાવ વધારો કર્યો છે। એની સામે અમે કોઈ ભાવ વધારો કર્યો નથી 4 વર્ષ પછી અને 4 વર્ષ પછી અમારે 15% ભાવ વધારો કરવો પડશે કારણ કે આપણા રાજ્યનો ટેક્સ પણ એટલો છે અને આપણા રાજ્યનો ટેક્સ ખૂબ જ વધારે છે। ટોલ ટેક્સ પણ એટલો આવે છે। અને અવારનવાર અમે સરકારના રજૂઆત પણ કરી છે અને આ રજૂઆત અમે તારીખ 7 તારીખે ગાંધીનગર રૂબરૂમાં આવેદનપત્રક આપવા જવાના છીએ। ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી છે। સ્કૂલે જતી વિદ્યાર્થીનીનો પીછો કરી વિધર્મીએ વાત કરવા માટે દબાણ કર્યું હતું અને હેરાન પણ કરી હતી। 1 વર્ષ અગાઉ તરુણીના પરિવારે ઘર ખાલી કરવું પડ્યું હતું। તરુણીના માતા પિતાએ વારંવાર સમજાવ્યા બાદ પણ નફ્ફટ સુધર્યો નથી। આખરે માતા પિતાએ પોલીસનો સહારો લીધો છે અને જ્યાં પોલીસે ગુનો નોંધી સાબિર કુરેશીની ધરપકડ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, છેડતી કરનાર આખરે પકડાયો છે? બિલકુલ સંજય, જે પ્રકારે સુરતમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીની છેડતીના મામલા સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મામલો સામે આવ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલે જતી હતી ત્યારે તેનો પીછો કરીને એક વિધર્મી તેને હેરાન પરેશાન કરતો હતો। જો કે આ વિધર્મી છેલ્લા 1 વર્ષથી આ યુવતીને
પરેશાન કરતા તેના પરિવારે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો તો પણ યુવકે ના સમજતા પરિવારે તેના નજીક વિસ્તારમાં રહેતા ઘર ખાલી કરી અન્ય વિસ્તારમાં રહેવા જતો રહ્યા હતા. તે છતાં પણ વિધર્મી સુધરવાનું નામ નતો લેતો અને ફરી એક વખત આ યુવક કિશોરીને છેડતી કરવા સાથે તેને ધમકી આપી હતી. જો કે કિશોરી હિંમત રાખી સમગ્ર ઘટનાની જાણ પડી કરતા પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ વિધર્મીની કાયદેસરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી આપનો આભાર. યુવાનને હની ટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવવાનો મામલો છે. ગુનામાં ફરાર ગાંધીધામના કીડાણા ગામના દંપતીની ધરપકડ કરાઈ છે. ભુજ એલસીબીએ વડોદરાથી બંનેને ઝડપી લીધા અને આ પ્રકરણમાં અગાઉ કોંગ્રેસના નગરસેવક અને કોંગ્રેસ નેતા સહિત 3 લોકોની ધરપકડ થઈ હતી. તો અગાઉ આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા વસૂલ્યા તે પ્રકારની વિગતો સામે આવી છે. શું અપડેટ છે આ મામલે? ચોક્કસથી વાત કરીએ તો ભુજમાં યુવાનને હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા પડાવી લેવાના મામલામાં પોલીસને સફળતા મળી છે. ગુનામાં ફરાર જે ગાંધીધામ કીડાણાના જે દંપતી હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. ભુજ એલસીબીએ બંનેને વડોદરાથી ઝડપી પાડ્યા છે. આ પ્રકરણની જો વાત કરવામાં આવે તો અગાઉ કોંગ્રેસના જે નગરસેવક અને કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી હતી. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. જી આપનો આભાર.